મારી દીકરી ભાર્ગવી ભાલાળાને વિનંતી કે પ્રસંગને અનુરૂપ પોતાની વાત મૂકે. હેલો હેલો. જય શ્રી રામ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા. દાનેશ્વરી કરણની પવિત્ર ભૂમિ ઉપર હજારો અને લાખોની સંખ્યામાં લોકો કરોડો રૂપિયા કમાય છે અને દાન પણ એક જ સ્થળ ઉપર કરોડો રૂપિયાનું અપાય છે. એ પછી 500 કરોડની કિરણ હોસ્પિટલ હોય કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બનતી હોસ્ટેલો હોય. આવી તો અસંખ્ય ઘટનાઓ છે. ગણાવા બેસીએ તો સવાર પડે. સૂર્યની દીકરી તાપીના કાંઠે વસેલા આ શહેર ઉપર સૂર્ય હંમેશા તપતો રહે છે. અહીંયા સામાજિક કાર્યકર્તા ગોતવા નીકળશો તો ઘરે ઘરે એક માણસ તો મળી જાવશે. વાત પ્લેગની હોય, કોરોનાની હોય કે પછી પૂરની હોય, જીવને જોખમમાં નાખીને આ શહેરને ઊભું કરનારા લોકો ગલીએ ગલીએ મળશે. પરંતુ સામાજિક ક્રાંતિના મંડાણ ત્યારે થશે જ્યારે આપણે દેખાદેખી છોડીને આગળ વધીશું, ખોટા ખર્ચા બંધ કરીશું. આપણા કાઠિયાવાડમાં એક કહેવત છે, જેટલી પછેડી હોય એટલી જ હોળ તાણતા શીખશું. જેમ કે બેસણામાં એટલા હજાર માણસો તો જોશે જ. મહેંદી રસમ કરવી પડશે, કંકુ પગલા કરવા પડશે, હલ્દી રસમ કરવી પડશે. હવે તો વાના રસમ પણ આવી ગઈ. લગ્ન સમૂહ લગ્નમાં હોય તો પણ ઘરે જમણવાર તો કરવો જ પડશે. જો આ બધી દેખાદેખીમાંથી બહાર આવીને તમારી પાસે થોડી મૂડી વધારે હોય ને તો તમારા દીકરીના નામે તમારે એફડી કરાવવી જોઈએ, જે તેના ખરાબ સમયમાં તેને કામ લાગશે. અથવા તો તમે તમારા નામે પણ એફડી કરાવશો ને તો તમારા ગઢપણમાં તમને કામ લાગશે. હા જરૂર, તમારી પાસે નાણાં હોય, આવકના સ્ત્રોત હોય તો આ બધું કરવું જ જોઈએ. પણ જેની પાસે નાણાં નથી, આવા મોટા લગ્ન કરવા માટે પૈસા નથી, પણ સમાજ શું કહેશે એ બીકથી આવા મોટા લગ્ન કરે છે ને, એ વાત તો ખોટી જ છે. જો આવા મોટા લગ્ન કરવામાં 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને આવા મોટા લગ્ન કરીને તમે શું સાબિત કરશો? 2 દિવસ તમારા સગાવાલો વાતો કરશે કે વાહ બહુ સરસ લગ્ન કર્યા, પણ પછી કોઈ યાદ પણ નહીં કરે. અને વાહ બહુ સરસ લગ્ન કર્યા આટલું કેવડાવવા માટે 8 થી 10 લાખ રૂપિયાનો ધુમાડો. હું જ્યારથી સમજણી થઈ છું ને ત્યારથી એક વાત મારા મગજમાં ફર્યા કરે છે કે શું કુદરતની એવી રચના છે કે વરઘોડો કાઢવો જ પડે? ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે? અરે નવયુગલોની પ્રીત તો પાલવડે બંધાય છે, તો ચોરીના માંડવા લાખોમાં કેમ લખાય છે? હા, આવા શુભ પ્રસંગે દીકરી પાર્લરમાં તૈયાર થાય એના ઘણા શોખ હોય, એને ઘણા સપના જોયા હોય, પણ જ્યાં મોર જાજે ઉગમણે દેશ એવા ગીતો ગવાય છે ત્યાં ડીજેના પડઘા કેમ સંભળાય છે? શું ડીજે વગર સપ્તપદીના ફેરા ન ફરી શકાય? શું મામેરું વધાવવું જ પડે? એક વખત એક બહેનની આંખોમાં પાણી આવ્યું મામેરું વધાવતી વખતે. એના ભાઈ એમના માટે ઓછું મામેરું લાવ્યા હતા એટલા માટે નહીં, પણ ત્યાં કેટલાક મહેમાનો એમના ભાઈનું સામાન્ય મામેરું જોઈને એમની મજાક ઉડાવતા હતા. શું બહેનને આપવું હોય તો બંધ બારણે કે ગુપ્ત રીતે ન આપી શકાય? આ ગામને બતાવીને ઢંઢેરો પીટવાની શી જરૂર છે? મને ગર્વ છે મારા પિતા ઉપર કે તે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના માધ્યમથી વર્ષોથી આવા ખોટા ખર્ચા અટકાવવાનો સંદેશો આપે છે. અંતે હું એટલું જ કહીશ, જીવન એક ટેસ્ટ છે, ખુશીના પળોમાં રેસ્ટ છે, વધારે વિચારવું વેસ્ટ છે. એટલે જ બધાને એક રિક્વેસ્ટ છે, જીવો અને જીવવા દો, એ જ સૌથી બેસ્ટ છે. કારણ કે આ દુનિયામાં બધા જ ગેસ્ટ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ મને આ અવસર પર શાંતિથી સાંભળી. આપ સૌને મારા વંદે માતરમ ને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર ભાર્ગવી પ્રવીણભાઈ ભાલાળા. જે સમાજની સેવા કરે એને ન્યાદ આવું પાણીદાર રતન જેવું દીકરી સંતાન જન્મતી હોય છે. એને સુંદર વિચારોનું વાવેતર કર્યું. એક નાનકડી ભાર્ગવીએ એ આશાદીપમાં ધોરણ 10માની વિદ્યાર્થીની છે અને આનંદ એટલે છે કે પ્રવીણભાઈ તમે જે સેવા કરી છે એ પુણ્યની રસીદ એટલે આ દીકરી રૂપે ભાર્ગવી મળી છે. એનો અમને આનંદ અને ગૌરવ છે. આ દીકરીને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવી.